નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આગ્રા ખાતે આવેલા તાજમહેલની ઉપર હિન્દુ મહાસભાના કાર્યકરોએ તિરંગો લહેરાવી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। આ ઘટના એટલા માટે મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધીમાં તાજમહાલના કેમ્પસની અંદર તાજમહેલના સમગ્ર કેમ્પસની અંદર ક્યારેય તિરંગો ફરકાવવામાં નથી આવ્યો। વિશ્વની 7મી અજાયબી ગણાતો આપણો આ તાજમહેલ કે જેને સનાતન ધર્મના લોકો તેજો મહાલય તરીકે ઓળખે છે અને આ એક શિવાલય હતું, શિવ મંદિર હતું, એના ઉપર કબજો જમાવવામાં આવ્યો છે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। આ વાતને વેગ ત્યારે મળ્યો કે જ્યારે યોગી આદિત્યનાથે પોતાના વક્તવ્યની અંદર એવું કહ્યું કે દરેક મદરેસાઓ અને મસ્જિદની ઉપર પણ તિરંગો ફરકાવવો એ ફરજિયાત છે અને આ કારણસર જ આગ્રાના આ સુપ્રસિદ્ધ પ્રેમ પ્રતીક ઉપર તિરંગો ફરકાવવામાં આવ્યો છે અને એના કેમ્પસની અંદર પ્રથમ વખત ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા છે। ઐતિહાસિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા આ પ્રેમ પ્રતીક ગણાતા કે જેના ઉપર ઘણી બધી નોવેલો લખાઈ છે, અત્યાર સુધીમાં ઘણા બધા ગીત અને ગઝલો લખાયા છે અને તાજમહેલ જેવું પ્રદીપ કુમાર બીના રોયનું હિન્દી મૂવી પણ આવ્યું હતું કે જેના ગીતો ખૂબ લોકપ્રિય બન્યા હતા। જો વાદા કિયા વો નિભાના પડેગા, મોહમ્મદ રફી અને લતા મંગેશકરે ગાયેલું આ ગીત અને રોશનનું સંગીત હતું। તાજમહાલ વર્ષોથી પ્રેમીઓના પ્રતીક તરીકે માનવામાં આવે છે। આપણને ઇતિહાસ એ પ્રમાણે ભણાવવામાં આવ્યો છે કે શાહજહાંએ પોતાની પ્રેમિકા એવી મુમતાઝને માટે એની યાદમાં આ બનાવ્યો હતો તાજમહેલ અને આ પ્રેમનું પ્રતીક છે અને એની યમુનાના કિનારે એ રીતે એને બનાવવામાં આવ્યો હતો કે શાહજહાંના મહેલમાંથી એ દરરોજ તાજમહાલ ઉપર નજર કરી શકે, ત્યાંથી એ જોઈ શકે અને ચાંદની રાત હોય ત્યારે ખાસ એનો નજારો અલગ હોય છે અને આપ સૌએ એ ફોટોગ્રાફમાં પણ જોયું હશે કે ઉપર ચાંદની ખીલી હોય અને નીચે દૂધ જેવા સફેદ માર્બલનો બનેલો તાજમહાલ એ ચળકાટ મારતો હોય। હવે આ તાજમહેલ પણ એક નવા વિવાદમાં આવ્યો છે અને આ જે ઘટના બની છે એના ઘેરા પ્રત્યાઘાતો પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી।